નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આગામી 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ધ્રાંગધ્રાના ત્રિમંદિર ખાતે યોગ જાગૃતિ અને માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 100 દિવસીય જનજાગૃતિ અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં નાગરિકોને યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પૂનમના પાવન અવસરે ચંદ્ર આસન અંગે વિશેષ માહિતી આપી તેની યોગ્ય પદ્ધતિ તેમજ તેના આરોગ્યલક્ષી ફાયદાઓ સમજાવવામાં આવ્યા હતા। ધ્રાંગધ્રા આયુર્વેદ હોસ્પિટલના વૈદ્ય કોમલબેને જણાવ્યું હતું કે યોગ માત્ર વ્યાયામ નહીં પરંતુ સ્વસ્થ અને સુખમય જીવન માટેની વૈજ્ઞાનિક જીવન પદ્ધતિ છે। કાર્યક્રમમાં ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ દામિનીબેન ગોવાણી, ભાજપના આગેવાન કલ્પનાબેન રાવલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં નગરજનો અને યોગ પ્રેમીઓએ ભાગ લઈ યોગને જીવનમાં અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। યોગ દ્વારા સ્વસ્થ વ્યક્તિ, સ્વસ્થ પરિવાર અને સ્વસ્થ સમાજનો સંદેશ જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। નમસ્કાર, મારું નામ કલ્પના રાવલ, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ। આજે વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જ્યારે ઉજવી રહી છે ત્યારે એ સંદર્ભમાં આજે ધ્રાંગધ્રા ખાતે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા આયોજિત ચંદ્ર નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે કે પૂનમની રાત્રિએ જો ચંદ્ર નમસ્કાર કરવામાં આવે તો શીતળતા, શરીરમાં શીતળતા વ્યાપે અને સાથે જે યોગ દિવસ દ્વારા કે આખું વિશ્વ નિરામય રહે એ મોદી સાહેબની ભાવના છે અને એના સંદર્ભમાં અમારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતેથી આયોજિત જે આજે કરવામાં આવ્યું ચંદ્ર નમસ્કાર, એમાં અમારા નગરપાલિકા પ્રમુખ સાથે જુદી જુદી ક્લબો, ઇનરવ્હીલ ક્લબ સાથે યોગની ટીમો જોડાઈ અને આજે ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવેલું। એ બદલ સરકારી આયુર્વેદિક હોસ્પિટલના ડૉક્ટર કોમલબેનનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું।